વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે। સેન્ટ્રલ જેલના કેદી પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાઈ। ધોરણ 10માં 8 અને ધોરણ 12માં 4 અને દાહોદના 2 મળી કુલ 14 કેદી પરીક્ષા આવશે। કેદી પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે મોટિવેટ કરાયા। આગામી 26મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓ પણ આ પરીક્ષા આપવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધોરણ 10માંથી 8, ધોરણ 12માંથી 4 અને દાહોદના 2 કેદી એમ કુલ મળીને 14 કેદી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12મી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ પણ આ પરીક્ષા આપવાના છે અને આ પરીક્ષામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી 8 કેદીઓ ધોરણ 10 અને 4 કેદીઓ ધોરણ 12ની, જ્યારે અન્ય 2 બહારની જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા પણ આ કેદી પરીક્ષાર્થીઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરીક્ષા આપનાર કેદી પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તે અંગે જેલ અધિકારી દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં એની તમામ વ્યવસ્થાઓ બેઠક વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને કેદીઓ છે એ ઉત્સાહભેર ભાગ લઈ શકે તેના માટે મોટિવેટ પણ કરવામાં આવે છે। બેઠક વ્યવસ્થામાં એ લોકોને તાપ ન લાગે એ માટે સારા વાતાનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પાણીની વ્યવસ્થા સહિતની કોઈ ગેરરીતિ ન થાય તે મુજબની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। જી આ વખતે ધોરણ 10 અને 12ના કેટલા સ્ટુડન્ટ અહીંથી જેલમાંથી એક્ઝામ આપી છે? આ વખતે 10માના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે। દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદી ભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે। એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે રીતના એની બેઠક વ્યવસ્થા, અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા, સારા એન્વાયરમેન્ટમાં, સિક્યોર એન્વાયરમેન્ટમાં કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે, જ્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગુજરાત સરકાર દ્વારા અને જે આપણું એજ્યુકેશન બોર્ડ છે એના તરફથી આપણે કેવી પરીક્ષામાં વ્યવસ્થા થતી હોય છે, કેટલા ટીચર્સ આવતા હોય છે, કેવી દેખરેખ થતી હોય છે? એમના સુપરવાઇઝર આવતા હોય છે અને પરીક્ષામાં કોઈ ગડબડો ના થાય એની પૂરેપૂરી વોચ રાખતા હોય છે અને શાંત માહોલમાં દર વખતે એમની હાજરીમાં જ આ એક્ઝામ લેવાતી હોય છે। દર વખતે આવી રીતે જ એક્ઝામ લેવામાં આવે છે। આપણો રેશિયો કેવો હોય છે? રેશિયો જનરલી 18-19, 18-19 હોય, ક્યારેક 16-18 હોય, એવી રીતના આ કેદીભાઈઓ છે 10th 12thની એક્ઝામની સંખ્યાનો રેશિયો એટલો હોય છે। આ જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે એવા બીજા અનેક વિદ્યાર્થી હશે કે કોઈ અનેક સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ જોઈએ તો એમાં જેલ પ્રશાસન કેવી મદદ કરે? અગાઉ પણ ઘણા બધા છે ઇગ્નુમાં એક્ઝામ આપી છે, કોઈએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ આપી છે, ઘણા લોકો એમની ગ્રેજ્યુએશનની એક્ઝામ આપી રહ્યા છે। એક ડૉક્ટર પણ છે કે MBBS થયેલ છે અને આગળનું એમનું MDનું પણ સ્ટડી ચાલુ છે। એટલે જેમને ઇન્ટરેસ્ટ છે એને જેલના જે દિવાલો છે એ બાંધી નથી શકતી, એ જેલના વાતાવરણમાં પણ પોતાની એક્ઝામ પૂરેપૂરી આપી શકે છે। આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, મતલબ લાઈક પ્લમ્બર છે, ફર્નિચર વિભાગ છે, લોહારી કામ છે, ફેબ્રિકેશન છે, તો એ બધું જ અહીંયા એમને તક મળે છે, જેથી કરીને એ સમાજમાં જાય તો એને તાત્કાલિક કામ મળી રહે છે। અને એ હકીકત છે કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક ફર્નિચરમાંથી જે કામ કરતા હતા, ખૂબ સારું એમની કામગીરી હતી અને એ બહાર ગયા તો અત્યારે એમની પાસે સમય નથી, એટલું બધું એમને ચાન્સ સોસાયટીમાંથી મળી રહ્યા છે। એટલે જેલમાં રહીને પણ એ લોકો જે એમની ટેલેન્ટ છે એ પ્રમાણે એ કન્ટિન્યુ કરે છે। જે આવા કેદીઓ છે જે એજ્યુકેશનમાં આગળ જાય છે તો સરકાર પછી એમની સજામાં કંઈ મદદ કરે છે? સજા તો એનો જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરવાના જ હોય છે, એને સજા પૂરી જ કરવાની હોય છે। પણ સજા પૂરી કર્યા પછી એમની ઉંમર, એમની લાયકાત, એમનું મેરિટ, એ ઘણી બધી સંભાવનાઓને આવરી લેવાતી હોય છે ને એ પ્રમાણે એને ચાન્સ મળતો હોય છે।